નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં બે જુદી જુદી જગ્યાએથી બે અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યા હતા. વડોદરામાં એક જ દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પર અજગરે દેખા દીધી હતી. વડોદરામાં રવિન્દ્ર કોઠિયાને ત્યાં અજગરે હોવાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ઘટના સ્થળે પહોંચી 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ અજગરને વન વિભાગને સોંપ્યો હતો. કરજણ તાલુકાના સાદરના ગામે કીર્તિભાઈ પટેલના કુવાની ઓરડીમાં એક અજગર હોવાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને અજગરને વન વિભાગને સોંપ્યો હતો. કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.